ચર્ચા વિસ્તારથી દેશના હીરા ઉદ્યોગ માટે સૌથી મહત્વના કેન્દ્ર સુરત શહેરના ઉદ્યોગકારો અને રત્ન કલાકારો આ વર્ષે બજેટમાંથી મોટી અપેક્ષા રાખી રહ્યા છે। સુરત ડાયમંડ એસોસિએશન સહિત ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓએ કેન્દ્ર સરકારની ખાસ રાહત પેકેજની માંગ કરી છે, જેથી મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને નવજીવન મળે। હાલના સમયમાં હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ચાલી રહ્યું છે, જેનો સીધો અસર રત્ન કલાકારોના રોજગાર અને જીવન સ્તર પર પડી રહ્યો છે। મોંઘવારી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી માંગને કારણે અનેક નાના અને મધ્યમ ઉદ્યોગો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આવી સ્થિતિમાં ઉદ્યોગકારોને સરકાર તરફથી કોઈ ખાસ સહાય મળશે તેવી આશા છે। સુરત ડાયમંડ એસોસિએશને બજેટ પૂર્વે કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે। હીરા ઉદ્યોગ અને રત્ન કલાકાર માટે નાણાકીય સહાયની યોજના, આયાત અને નિકાસ પર લગાવતા ટેક્સમાં રાહત આપવામાં આવે અને હીરાના નિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે નીતિઓમાં ફેરફાર તથા સુરત એરપોર્ટ પરથી વિવિધ દેશો માટે સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે ખાસ યોજના અને રત્ન કલાકારો માટે આધુનિક તાલીમ કેન્દ્રોની સ્થાપના તથા હાલમાં હીરા ઉદ્યોગ મંદીમાં પસાર થઈ રહ્યો છે, જેને કારણે રોજગારના તંગી સર્જાય છે। નાના ડાયમંડ ઉદ્યોગો અને કારીગરો માટે નવી યોજનાઓ અને નીતિઓને લઈને મોટી અપેક્ષા છે। અમારી સરકાર પાસેથી એક જ અપીલ માંગણી છે કે અહીંયા ડાયમંડ બુર્સ અત્યારે કાર્યરત થઈ ગયું છે, પરંતુ અહીંયા તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમુક કન્ટ્રીની ચાલુ નથી થઈ, જેવી કે હોંગકોંગ છે, આફ્રિકા છે, બેલ્જિયમ છે। આ તમામ ફ્લાઇટ અહીંયા કનેક્ટિંગ થાય તો જેથી કરીને બહારના કસ્ટમર આવે તો અહીંયા નાનાથી લઈને મોટા ઉદ્યોગકારીને બધાને ફાયદો થાય, તો આ ઇન્ડસ્ટ્રી આગળ ગ્રોથ કરે, તો તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થાય એ અમારી માંગણી છે। સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે સરકારશ્રીને સુરત ડાયમંડ એસોસિએશન વતી અને ટ્રેડ વતી હું વિનંતી કરું છું કે આ બજેટની અંદર ખાસ એક આર્થિક પેકેજની યોજના જાહેર કરવામાં આવે, કારણ કે 1.5-2 વર્ષથી જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી પસાર થઈ રહી છે ત્યારે અત્યારે ખાસ રત્ન કલાકાર હોય કે મેન્યુફેક્ચર હોય કે ટ્રેડર હોય, એક આર્થિક પેકેજની જરૂર છે। ત્યારે જો એક આર્થિક પેકેજની જોગવાઈ કરવામાં આવે તો 100% ઇન્ડસ્ટ્રીને બૂસ્ટર ડોઝ મળ્યો ગણાય છે અને ઇન્ડસ્ટ્રીઝને ભવિષ્ય માટે એક આગળ કાર્ય કરવા માટે, કામ કરવા માટે અને ધંધાને આગળ ધપાવવા માટે સારું ગણાય છે। બજેટમાં જો ખાસ પેકેજ આપવામાં આવે તો રત્ન કલાકારોની હાલત સુધરી શકે। કેન્દ્ર સરકાર બજેટમાં કોઈ જાહેરાતો કરશે તે તો સમય જ બતાવશે, પરંતુ ઉદ્યોગકારોની અપેક્ષાઓ મુજબ જો નીતિમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે તો સુરત અને દેશભરના ડાયમંડ ઉદ્યોગમાં એક નવો ઉત્સાહ જોવા મળી શકે। ડાયમંડ ઉદ્યોગ માટે આ બજેટ નિર્ણાયક સાબિત થઈ શકે। હવે ઉદ્યોગકારોની નજર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર છે।